જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ પ્રદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો અને મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે વૈષ્ણવો, આપણે આપણા ગુરુજીના જીવન ચરિત્ર વિશે ત્યાં અભ્યાસ કરી રહ્યા છીએ. તો વૃંદાવનમાં પત્રાવલંબન ગ્રંથ લખ્યા પછી તેમણે વૃંદાવનમાં 6 માસ નિવાસ કરી ભાગવતજીનું પારાયણ કર્યું. ત્યારબાદ આપ એકવાર ગોકુળમાં બિરાજતા હતા. તો ગોકુળમાં યમુનાજીના ઘાટ પર ઊભા રહી આપ વિચાર કરતા હતા કે આમાં ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. તો તે સમયે યમુનાજીએ દર્શન આપી આપશ્રીને બતાવ્યું કે આપ જ્યાં બિરાજો છો તે ગોવિંદ ઘાટ છે અને આપના બાજુનો ઠકુરાણી ઘાટ. ત્યારે યમુનાજીના દર્શનથી તેમણે તે વખતે તેમની યમનાષ્ટકથી સ્તુતિ કરી અને તે જ આપણા યમનાષ્ટક. હવે એકવાર મધ્યરાત્રિએ શ્રાવણ સુદ એકાદશીના દિવસે તેઓ મધ્યરાત્રિ વિચાર કરતા હતા. જે સમયે બાકી લોકો ગાઢ નિદ્રામાં સૂતા હોય એ વખતે આપણા પ્રભુ આપણા દૈવી જીવના ઉદ્ધાર માટે વિચાર કરતા હતા. એને કહેવાય કે આ તો આપણો અલૌકિક જીવ જ ગણાય, લૌકિક જીવ આ કાર્ય ન કરી શકે. તો તેમણે તે વિચાર કર્યો કે હવે મારે શું કરવું. લોકો તો છે એ દોષથી ભરેલા છે, સદોષ છે, અને આપણા પ્રભુ નિર્દોષ છે. તે બંનેનું મિલન કેવી રીતે કરવું. તો તેમની ચિંતા દૂર કરવા માટે પ્રભુએ પ્રકટ તે કહ્યું, વલ્લભ, તું જે વિચાર કરી રહ્યો છે તે પ્રમાણે હું તને આજે ગદ્ય મંત્ર આપું છું અને તે દ્વારા તું લોકોને બ્રહ્મ સંબંધ દઈ તેમનો હાથ મારા હાથમાં સોંપી દે. તે ભલે સદોષ હશે, પાપોથી ભરેલો હશે, પાપી હશે, છતાં એકવાર તું જેનો હાથ મારા હાથમાં સોંપી દઈશ તેનો ઉદ્ધાર કરવાની જવાબદારી મારી. તો હવે પ્રભુએ પણ તે પ્રમાણે તેમને ગદ્ય મંત્ર આપી. બ્રહ્મ સંબંધ મંત્ર તે 11નો દિવસ, જેને આપણે પવિત્રા એકાદશી કહીએ, અને તે સમયે વલ્લભે તે પ્રભુને 360 તારનું કેસરથી રંગેલું તાતણું, જેને આપણે કહીએ તાતણું, તે તેમણે પવિત્ર પ્રભુને ધરાવ્યું અને મિશ્રી ભોગ ધરાવી પ્રભુની સ્તુતિ કરી. પ્રભુ જે સ્વરૂપમાં બિરાજતા હતા તે સ્વરૂપમાં તેમની સ્તુતિ કરી. તો તે જ આપણું મધુરાષ્ટકમ. કારણ પ્રભુ દરેક રીતે મધુર જ હતા. તેમનું દરેક હસવું, બોલવું, ચાલવું, ફરવું બધું મધુર જ હતું. એટલે તે આપણી મધુરાષ્ટકની રચના હતી. ત્યારથી જ આપણો પુષ્ટિ માર્ગનો આવિષ્કાર થયો. હવે સર્વપ્રથમ મંત્ર આપણા ગુરુદેવે તેમના શિષ્ય દામોદરદાસ હરસાણીને આપ્યું, જેને તેઓ દમલા તરીકે બોલાવતા, અને તેમને સિદ્ધાંત રહસ્ય દ્વારા આ મંત્રનું મહત્ત્વ સમજાવ્યું, રહસ્ય સમજાવ્યું, અને તે જ આપણું સિદ્ધાંત રહસ્ય મંત્ર અથવા સ્તોત્ર. અને પ્રભુએ જે સ્વમુખે આજ્ઞા કરેલી તે આજ્ઞા અંગે જ તેમણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી, લઘુ ગ્રંથની રચના કરી. ત્યારબાદ શ્રીનાથજીએ તેમને આજ્ઞા કરી કે ગિરિરાજજી કહો કે શ્રીનાથજી કહો, તેમણે તેમને આજ્ઞા કરી કે તું મને આવીને ત્યાં પાટે બેસાડી દે ગિરિરાજજી પર. કારણ કે પ્રભુનું હસ્ત તો સર્વ પહેલાં પ્રથમ પ્રગટ થઈ જ ચૂક્યું હતું. તેમનું મુખારવિંદ પણ જ્યારે આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે તેમનું મુખારવિંદ ત્યાં પ્રગટ થયું હતું. હવે તેમનું સ્વરૂપ ગિરિકંદરામાંથી પધરાવાનું હતું. તો ગિરિકંદરામાંથી ભક્તોની સહાયતાથી તેમણે પ્રભુજીને બહાર કાઢી તેમને પાટે બેસાડ્યા. ત્યાંની સેવા રામદાસ ચૌહાણને સોંપી અને ત્યાંનું કીર્તનનું કાર્ય તેમણે કુંભનદાસને સોંપ્યું. અને ત્યાર પછી પોતે ત્યાંથી આપ શ્રી પધાર્યા પંઢરપુર. અને પંઢરપુર વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી તેમણે વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી તેમને કે આપ શ્રી હવે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો. તો તે મારે તમારે ત્યાં બાળક રૂપે જન્મ લેવો છે. તો આપ શ્રીએ તેમની આજ્ઞા માથે ચડાવી ધામધૂમથી કાશી પધાર્યા. અને કાશી પધારીને માતુશ્રીની સહમતિથી પોતાના સજાતીય બ્રાહ્મણની કન્યા શ્રી મહાલક્ષ્મીજી સાથે તેમનો વિવાહ પરિવારની ઉપસ્થિતિમાં ધૂમધામથી સાધ્ય થયો, ધૂમધામથી પરિપૂર્ણ થયો. ત્યાંથી પોતે ત્યાં એકવાર તેમણે કૃષ્ણદાવ
કૃષ્ણદેવ રાયે તેમને આચાર્યની પદવી આપી સન્માનિત કર્યા, કારણ તેમણે 28 દિવસના વાદવિવાદ સ્પર્ધામાં માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદની સ્થાપના કરી હતી, બ્રહ્મવાદનું મંડન કર્યું હતું. ત્યાંના વિદ્વાનોએ પણ તેમના મતને સ્વીકાર કર્યો અને તેમના આ મતને તેમણે શુદ્ધાદ્વૈત મત આપી તેમને અખંડ ભૂમંડલાચાર્યની પદવી આપી. અને ત્યાંના રાજાએ તેમને સોનાની મહોરો આપી, પરંતુ તેણે તેનો સ્વીકાર ન કરતા તે જ મહોરો ત્યાંના બ્રાહ્મણોમાં વાટી અને બાકી દમલાને આપીને કહ્યું કે તું શ્રીનાથજીના નુપુર તૈયાર કર અને વિઠ્ઠલનાથજીના આભૂષણો પણ તૈયાર કરવા. બાકીનું સોનું તેમણે તેમને સોંપી દીધું. તે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. ત્યારબાદ હવે આપણે જાણીશું તેમના ગૃહ સંસાર વિશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો.